ઉત્તરાયણમાં પવન મજા બગાડશે કે ડબલ કરશે? શું સરળતાથી પતંગ ચગાવી શકાશે? પવનની ઝડપ કેવી હશે? નમસ્કાર મિત્રો, સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં અનેક પલટા આવ્યા છે। દિવાળીથી લઈને ડિસેમ્બર સુધીના અનેક તહેવારોમાં વરસાદી અસર જોવા મળી હતી, ત્યારે હવે ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ પણ બગડે તેવી આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે। 14મી જાન્યુઆરીએ વાદળો રહેશે તો પવન પણ મધ્યમ રહેશે। આ કારણે પતંગરસિકો નિરાશ થશે તો 15મી જાન્યુઆરી પવન સારો રહેશે। ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય, પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે। એવામાં ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 13 અને 14 જાન્યુઆરીએ પતંગ ચગાવવા માટે સવાર સાંજ પવન કેવો રહેશે તેની આગાહી કરી નાખી છે। આ સાથે 14 અને 15 જાન્યુઆરી વાદળછાયું વાતાવરણ રહેશે। 15 જાન્યુઆરીની મધ્યરાત્રિએ પવનનું જોર રહેશે અને 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે। 12 અને 13 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડશે। તો મિત્રો, આ હતા ઉત્તરાયણને લગતા સમાચાર। નવા સમાચાર મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ધન્યવાદ।